નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. મારામારીની ઘટનાઓ એક ચિંતાનું કારણ હોય છે. સામાન્ય રીતે તો કોઈ પણ પ્રકારની મારામારી થાય એટલે પોલીસ સામે સવાલો ઉઠે, પણ જ્યારે શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થાય ને એ પણ મારામારી ક્યાંક જાન લેવા જેવી હોય, 7 ડે સ્કૂલની ઘટના આપને ખબર છે કે કયા પ્રકારની એ ઘટના બની હતી ને એને લઈને કેટલો હોબાળો મચ્યો હતો. એ પછી એક બે ઘટનાઓ બની, પણ ફરી જ્યારે 7 ડે સ્કૂલ જેવી જ એક ઘટના બની છે ત્યારે ચર્ચાનો વિષય બની જાય. કારણ કે ધોરણ 10ના વિદ્યાર્થી જ્યારે પરીક્ષા બાદ ઘરે જઈ રહ્યા હતા ત્યારે નેશનલ સ્કૂલ જે છે ઘાટલોડિયામાં, એની બહાર વિદ્યાર્થી પર જે હુમલો કરવામાં આવ્યો છે, બહુ જ ગંભીર ઘટના છે. ગંભીર ઘટના એટલા માટે છે કે અન્ય યુવકોને જે વિદ્યાર્થીએ બોલાવ્યા શાળાની બહાર અને આ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો. અને નેશનલ સ્કૂલ બહાર એવું કહેવાય છે કે જૂની અદાવતમાં આ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ વચ્ચે પટ્ટા અને છૂટા હાથની મારામારી હતી. એ જ દરમિયાન ધોરણ 10ના વિદ્યાર્થીને માથામાં કોઈ ઘા મારવામાં આવ્યો. ક્યાંક એવી ચર્ચા છે કે છરીનો ઘા કરવામાં આવ્યો, ક્યાંક કડું વાગ્યું છે. નો ડાઉટ એટલી ગંભીર ઈજાઓ નથી થઈ, પણ માની લો કે કદાચ ગંભીર ઈજા થાય અને કોઈ મોટી ઘટના ઘટે તો આ બહુ ચિંતાનો વિષય છે. અને મારામારીથી વિદ્યાર્થીઓ પાછા ધોરણ 10ના છે એટલે બહુ એટલી એમની ઉંમર પણ નથી. નજીકનો જે સીસીટીવી કેમેરો હતો એમાં આખી આ જે ઘટના છે કેદ થઈ છે. પણ એને લઈને જે સવાલો થાય છે કે શાળાની જવાબદારી કેટલી. માની લો કે આ ઘટના બની જાય શાળાના 100 મીટરના અંતરે છે, તો શાળાની જવાબદારી ખરી કે કેમ. બીજું, વિદ્યાર્થીઓમાં ડિસિપ્લિનનો અભાવ જોવા મળી રહ્યો છે, કેમ અને કાઉન્સિલિંગની કેટલી જરૂર છે. ગુંડા તત્વો અને ટપોરીઓને ક્યાંક પોલીસનો ડર નથી તો જ આ પ્રકારની મારામારી વિદ્યાર્થી સાથે કરે. અને વિદ્યાર્થીઓમાં હિંસક પ્રવૃત્તિઓ જે વધતી જાય છે એની પાછળના કારણો કયા, આ સવાલોના જવાબ લોકમંચમાં લેવા છે. મારી સાથે પેનલમાં 3 મહાનુભાવો છે. જાણીતા મનોચિકિત્સક ડોક્ટર કલરવ મિસ્ત્રી છે. ડોક્ટર કલરવ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ જાણીતા શિક્ષણવિદ ડોક્ટર વિજય ઠક્કર. વિજયજી, આપનું સ્વાગત. થેન્ક યુ. અને વાલી મંડળના પ્રમુખ, ઘણા બધા પ્રશ્નો અને વિષયો લઈને શિક્ષણ વિભાગને સવાલો કરતા હોય છે એવા એડવોકેટ છે વ્યવસાય ઉમેશ પંચાલ મારી સાથે. ઉમેશજી, આપનું પણ સ્વાગત. જી, ડૉક્ટર વિજય, શરૂઆત આપનાથી કરીશું કારણ કે જે પ્રમાણે આ ઘટના બની છે હિંસક ઘટના કહી શકાય અને એની પાછળ જે ચર્ચા થાય છે કે હવે આની પાછળ કયા કારણો જવાબદાર છે. વિદ્યાર્થીને શિક્ષણ માટે આપણે શાળાએ મૂકતા હોઈએ છીએ, તો શૈક્ષણિક કારણો જવાબદાર છે કે સામાજિક કારણો જવાબદાર છે આવી હિંસક ઘટનાઓ જે બનતી હોય છે? ઠીક છે, નાની મોટી મારામારી થાય બરાબર છે, પણ બહારથી અન્ય લોકોને બોલાવવા અને સાથે જ હથિયાર સાથે હુમલો કરવો, પટ્ટાથી મારવો, આ માનસિકતા, એની પાછળના જવાબદાર કારણો કયા માનો છો? જી દિલીપભાઈ, આમાં હમણાં કલરવભાઈ એના વિશે વાત કરશે કે આ જે વ્યવસ્થા છે એની ઉંમરની અવસ્થા, એમાં ઈગો છે ને એ આમ બરાબર ઘડાતો હોય. આ ઈગોના પ્રશ્નોમાં કેવું થાય કે નાની અમથી ઘટનાને પણ એટલી બધી અંદરથી લઈ લે કે નાની અમથી મસ્તી કરી હોય, કોઈ ટીકા ટિપ્પણી કરી હોય, કોઈ અમુક વખતે ગાળનો અર્થ જરાય ગાળ ન થાય અને અમુક વખતે એ જ ગાળનો અર્થ ખૂન જેટલો મોટો અર્થ થાય. તો એ વખતે એના અર્થઘટનો અથવા તો એની ઓછી સમજણ અથવા તો આવું કરવાથી શું થાય એ બાબતની ઓછી બુદ્ધિ, આ બધી બાબતો એક સાથે કામ કરતી હોય છે. અને એ વખતે એને પોતે સારું દેખાવું, મોટું દેખાવું, ફેમસ થવું, આ બધા પરિબળો સાયકોલોજીકલ એના માથામાં ભમતા હોય છે. હવે બને છે કેવું કે આવા વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ આવા પ્રકારની મારામારી કરી શકે એવા વિદ્યાર્થીઓ વિશે દરેક વર્ગખંડમાં ભણાવતા શિક્ષકને ખબર જ હોય કે આ ખૂણામાં કે આ જગ્યાએ બેઠેલો આ વ્યક્તિ છે એ આ પ્રકારની માનસિકતા ધરાવે છે. હવે એની સાથે જો ટીચર દુશ્મનાવટ રાખ્યા કરશે તો એ એક પ્રકારની જુદાપણું ઊભું થશે અને દિવસે દિવસે જુદાપણું છે એ પછી એ ટીચરના માન્યામાં નહીં રહે અથવા તો ટીચરના ધ્યાનમાં પણ નહીં રહે અને એ ઘટનાઓ જાતે બન્યા કરશે. બીજી તરફ એવું હોય કે એના ઉપર વિશિષ્ટ દેખરેખ રાખવામાં આવે, મિત્રતા પણ રાખવામાં આવે અને વિશિષ્ટ દેખરેખ પણ રાખવામાં આવે. એવા વિદ્યાર્થીઓને કોઈક જવાબદારી સોંપવામાં આવે અને ચેક કરવામાં આવે. ઘણીવાર અમુક સ્કૂલો એવી હોય છે કે વિદ્યાર્થીઓ ગેટની બહાર છેક જાય ત્યાં સુધી શિક્ષકોને ઉભા રાખવામાં આવતા હોય કે જેથી કરીને બહાર, કારણ કે મોટે ભાગે ઝઘડાઓ સ્કૂલની અંદર નથી થતા, સ્કૂલની બહાર થતા હોય છે અને સ્કૂલો એવું માની લે છે કે આ ઝઘડાઓમાં આપણી કોઈ જવાબદારી રહેતી નથી કારણ કે સ્કૂલની બહાર થયો છે. પણ એ સ્કૂલની બહાર થતો ઝઘડો પણ ઘણીવાર સ્કૂલનો જ હોય છે. તો એ વખતે આમ સીધી જવાબદારી ના કહેવાય પણ આમ એ જવાબદારી છે અને આવા સંજોગોમાં તો વિશેષ જવાબદારી ઊભી થાય છે
કે જ્યારે વિદ્યાર્થી બહારથી અન્ય લોકોને સપોર્ટમાં લાવે છે. અને મેં વિડીયો જોયો કે એમાં તો રીતસર કોઈ પાઇપના ઘા કરે છે, પટ્ટો અને પાઇપને. હવે આ પ્રકારની ઝઘડા મારામારી, જે આમ એક પ્રકારની આમ ગુંડાગર્દી કહેવાય, એ પ્રકારની મારામારી થતી હોય તો આમ લાગે છે કે આ થોડુંક વધારે પડતું શિક્ષણ માટે પણ ચિંતાનો વિષય છે અને વિચારવું જોઈએ. જી બિલકુલ ડોક્ટર કલ્લર મિસ્ત્રી, સીધી વાત આવે છે માનસિકતાની, અને ખાસ જે પ્રમાણે આક્રમકતા અને હિંસક વૃત્તિ જે વિદ્યાર્થીઓમાં વધી છે, ખાસ કરીને ઇવન બાળકોમાં પણ વધેલી જોવા મળે છે. પણ એ જે આક્રમકતા અને હિંસક વૃત્તિ હોય એની પાછળ કયા કારણો જવાબદાર? કારણ કે ઘણા બધા કારણો, એક તો ખાસ સોશિયલ મીડિયાને આના માટે જવાબદાર ગણાવે છે. ઘણા એમ કે છે કે મા બાપ ધ્યાન રાખતા નથી, બંને વર્કિંગ હોય એટલે એમ કે ધ્યાન નથી આપી શકતા. પહેલાના સમયમાં એવું હતું કે મમ્મી ધ્યાન આપી શકતી હતી. બીજું, બાળક શાળાએ જઈને શું કરે છે, પેરેન્ટ્સ મીટિંગ દરમિયાન આઈ ડોન્ટ નો કે એ ચર્ચા થાય છે કે કેમ, જરૂરી છે. તો શું માનવું છે કે આવી જે માનસિકતા છે કે હિંસક વૃત્તિ, આક્રમકતા, એની પાછળ શું કારણો આપ માનો છો? આપણે કોઈ પણ બાળ માનસિકતાની વાત કરીએ તો બાળ માનસિકતા મુખ્યત્વે 3 પાયા ઉપર નિર્ભર હોય છે. સૌથી પહેલી વસ્તુ કે બાળક આસપાસમાંથી ક્યાંથી શીખે છે. તો બાળકનું જે ઘડતર છે મોટાભાગનો સમય એ સમાજમાંથી થતો હોય છે અને આપણા કુટુંબો પરથી થતો હોય છે. તો જે કુટુંબમાં કોણ આવે કે માતા પિતા, અને તમે એમ કીધું પ્રમાણે કે જોઈન્ટ ફેમિલીમાંથી હવે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું છે, કોર્પોરેટ કલ્ચર થઈ ગયું છે, વર્કિંગ પેરેન્ટ થઈ ગયું છે. તો આજકાલના જે બાળકો છે એ કોની આયામાં રહે છે? તો એનું જે દેખરેખ થાય છે, જે કેર ગીવર હોય, અટેન્ડર હોય, કે માતા પિતા વર્કિંગ હોય, 15, 16, 18 વર્ષ કે 20 વર્ષની જે ઢબડી હોય આપણા બાળકનું ભરણ પોષણ કરે, જેને પોતાના માટે ટાઈમ નથી માતા પિતાને, તો બાળક પાસે ટાઈમ કેમ આપવાનો છે? તો આ જે બાળકની જે પરવરિશ છે, જે નર્ચરિંગ થાય છે, તેમાં ખરેખર અંશે પેરેન્ટિંગનો મહત્વનો ભાગ ભજે છે. બીજી વસ્તુ કે માતા પિતાનો બાળક પ્રત્યેનો વ્યવહાર કઈ ટાઈપનો છે. હસબન્ડ વાઈફનું અંદર ડોમેસ્ટિક વાયલન્સ, મતલબ કે પિતા હોય એ બાળકની હાજરીમાં માતા સામે ગુસ્સો કરે અથવા તો માતા પિતાનો ઝઘડો કરે તો બાળકની હાજરીમાં એ બધી અસરો થતી હોય છે. અને બાળક એને જ એક દુનિયામાં સ્વરૂપ તરીકે સ્વીકારતું હોય છે કે જો ઘરમાં આવું વાતાવરણ ચાલે છે તો બહાર પણ આ રીતે જ આપણે વાતાવરણ કરવું જોઈએ. તો માતા પિતાનો બાળક પ્રત્યેનો વ્યવહાર, વડીલોનો બાળક પ્રત્યેનો વ્યવહાર, તેમજ બીજી વસ્તુ કે જે બાળક છે 30 કે 40% ભાગ એ પોતાના દિનચર્યામાંથી લગભગ સ્કૂલમાં કે ટ્યુશનમાં ગાળતો હોય છે. તો તેના આસપાસનું મિત્ર વર્તુળ કઈ ટાઈપનું છે, મિત્ર વર્તુળ કયા ફેમિલીમાંથી આવે છે, કયા કલ્ચરમાંથી આવે છે, એ ફેમિલી એ પોતાના બાળકો સાથે કઈ રીતે વ્યવહાર કરે છે, તેનું પ્રતિબિંબ આખું પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અસર થાય છે. અને બીજી વસ્તુ કે શિક્ષક અથવા તો પ્રિન્સિપાલ્સ કે ટીચર્સ એ બાળક પ્રત્યે કઈ પ્રકારનો સમન્વય કરે છે. આ બધાનું ઘડતરથી બાળક ધીરે ધીરે મોટો થાય છે. હવે ડોક્ટર વિજય ઠક્કરે બહુ સરસ વાત કરી કે ટીનેજની ભાષા કરીએ તો આપણે 10 વર્ષ પહેલા ટીનેજની પરિભાષામાં અમારે WHO ની ડેફિનેશન હતી કે 18 કે 20 કે 22 વર્ષનું થાય એટલે તેનું પરિપક્વતા આવે, એનામાં મેચ્યોરિટી આવે, એનો ઈગો ડેવલપ થાય અને એની પર્સનાલિટી ડેવલપ થાય. એ પ્રમાણે તમારા સમાજના પ્રતિબિંબ પ્રમાણે તમારી આઈડેન્ટિટી ઉભું થાય. પણ આજકાલ બદલતી જતી જીવનશૈલી છે, સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ છે, ખાણીપીણીનો અભાવ છે, જેના લીધે આ ટીનેજરની પરિભાષા બદલાઈને લગભગ અમે જોઈએ છીએ કે 12 કે 14 વર્ષના બાળકોમાં આ પ્રકારની વૃત્તિ ચાલુ થાય છે. અમે જ્યારે ચાઇલ્ડ ગાઈડન્સ પેરેન્ટ ક્લિનિક લઈને ચલાવી આવતી હોય છે, ઉમેશ પંચાલ સાહેબ બી ઘણા બધા કાઉન્સિલિંગ સેન્ટર ચલાવે છે. સ્કૂલમાંથી કમ્પ્લેન આવે કે નાનું બાળક છે, કોઈ પણ બાળક છે, જ્યારે બી નાની નાની વાતમાં ગુસ્સો કરે, ચીડચીડાપણું કરે, વડીલોની સામે તોછડું વર્તન કરે અથવા તો સફેદ જૂઠ બોલે, એટલી હદે જોઈએ કે બીજા લોકોને એટલો બી ધક્કો મારી દે અથવા તો હિંસા પહોંચાડે, ફ્રેક્ચર કરી દે, અને આપણે જોઈએ કે મર્ડર સુધીને આપણે અટેમ્પ્ટ કરતા હોય છે. આ બધી પ્રકૃતિ પરથી બાળક પરથી આપણને ડર લાગે છે કે આગળ જતા જો આ પ્રકારનું આપણે બાળકમાં ઇમોશનલ વેન્ટિલેશન, એંગર મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અથવા તો પર્સનાલિટી ડેવલપમેન્ટના જો ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ આપણા ઘરેથી અથવા તો સ્કૂલોથી નહીં શીખવાડવામાં આવે તો બહાર આવી રીતે હિંસાજનક વૃત્તિ અથવા તો જે નાની નાની વાતમાં અધીરા બની રહે છે, જે ધીરજનો અભાવ છે અથવા તો પ્રેમ, સહાનુભૂતિ, કાળજી, એ જે પણ પ્રકારનું ભૂલીને જે આ પ્રકારની અહિંસક વર્તીઓ કરે છે તેના પરથી ખરેખર આપણને બીક લાગે છે કે બાળકોને કેળવણીની ખૂબ જ જરૂરી છે. જી, એડવોકેટ ઉમેશ પંચાલ, જે પ્રમાણે વાલી મંડળની વાત કરીએ તો મને તો પહેલા એ સમજાવો કે વાલી મંડળનું કાર્ય શું છે, એની રિસ્પોન્સિબિલિટી, એની જવાબદારી શું હોય છે આમ વાલી મંડળની, ઉમેશભાઈ? વાલી મંડળની જવાબદારી હોય છે કે જે શૈક્ષણિક જે તકલીફો થતી હોય છે, ખાસ અત્યારે આપણે જે 2024 પહેલા આપણે જે ખાનગી શાળાઓની જે તકલીફો હતી, ફી બાબતની તકલીફો હતી, કે કોઈ પણ વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં આવતા હોય કે ફી બાબતે હેરાનગતિ કરવામાં આવતા હોય, એ શૈક્ષણિક મુદ્દાથી વિપરીત કોઈ શાળાઓ ચાલતી હોય અને શિક્ષણને એક બિઝનેસ મોડલ તરીકે ક્રિએટ કરતી હોય, એવી ફરિયાદો જ્યારે વાલી તરફથી આવતી હોય ત્યારે એની ઉપર વાલી મંડળ કામ કરે છે. અને બીજું કે રાઇટ ટુ એજ્યુકેશન યોજના, કે જે 2014 થી ગુજરાતની અંદર ખૂબ જ ખરાબ સ્થિતિ હતી, એ
સ્થિતિને આપણે ખૂબ જ સુધારી છે. અત્યારે લાખોની અંદર એની અંદર એડમિશન થઈ રહ્યા છે. તો એ પણ વાલી મંડળે ઘણી બધી એક્ટિવિટી કરી છે અને સાચા અર્થમાં દરેક ગરીબ પરિવારને આપણે એમને હક અપાવ્યો છે. અને જે પણ શૈક્ષણિક કોઈ પણ કામગીરી હોય છે એ કામગીરી બાબતે વાલી મંડળ કાર્ય કરતું હોય છે અને એની અંદર 1 થી 12ના ચલો આ વિદ્યાર્થીઓ. બાબતે ઉમેશભાઈ, કે આપે જે પ્રમાણે કહ્યું કે ફીનો મુદ્દો હોય કે અન્ય કોઈ એજ્યુકેશન પોલિસી હોય ને એમાં કોઈ સુધારા હોય, સારું કામ છે. પણ શાળાના ગેટ પાસે જ્યારે વિદ્યાર્થી સુરક્ષિત ન હોય, કોના ભરોસે આ વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલે? કારણ કે શાળાની આસપાસ પણ કેટલાક અસામાજિક તત્વોનો અડ્ડો હોય છે. તો વાલી મંડળની આ જવાબદારી નથી કે શાળાને જાણ કરે, પોલીસને જાણ કરે, વિદ્યાર્થી સુરક્ષિત રહે એ પ્રમાણેના કાર્યો થાય? આ જવાબદારી નથી વાલી મંડળની? દિલીપભાઈ, એક વસ્તુ છે કે વાલી એક જવાબદારી સાથે હોય છે, ને વાલી જ્યારે પોતાના બાળકને સ્કૂલની અંદર મૂકતું હોય છે તો એ જવાબદારી શાળાની બનતી હોય છે. એક વસ્તુ છે કે જ્યારે વાલીને કંઈ પણ ખબર પડતી હોય છે કે આવું થઈ રહ્યું છે, આપણે અમદાવાદની મહેતા સ્કૂલની અંદર જોયું, મારા ખ્યાલથી વાલીએ જઈને ફરિયાદ કરી હતી, પરંતુ એ ફરિયાદનું કંઈ રિઝલ્ટ ના મળ્યું હતું. શાળાએ એને એકદમ સામાન્ય લીધું હતું. તો કહેવાનો મતલબ છે વાલીની ફરિયાદ, વાલીની જવાબદારી તો બને છે, પરંતુ સૌથી વધારે જવાબદારી શાળાની બનતી હોય છે. કારણ કે વાલી, આજે તમે જોયો તો કે દરેક વાલી કોઈ એવો સદ્ધર વાલી હોતો નથી, ને દરેક પરિવાર કે એટલો સદ્ધર હોતો નથી કે પોતાના બાળકને મૂકીને એની ઉપર વોચ રાખે. પરંતુ એક વાલીની જવાબદારી ત્યારે બનતી હોય છે કે એ બાળક જ્યારે પોતાના ઘરે આવતું હોય છે તેને કોઈ ડિપ્રેશન નહીં જોતું હોય કે એની અંદર કોઈ એની અંદર નેગેટિવ કોઈ વૃત્તિ દેખાતી હોય કે એની અંદર કોઈ સમજો કે પ્રેશર ફીલ કરતું હોય, સ્ટ્રેસ ફીલ કરતું હોય, ત્યારે વાલીએ એને પૂછવું જોઈએ કે બેટા તારી સાથે શું થયું છે. એને માત્ર ને માત્ર વાલી એવું ના સમજવું કે એક્ઝામ છે તો એને આ સ્ટ્રેસ હશે કે કોઈ એક્ઝામ રિલેટેડ છે, પરંતુ એને એ પણ પૂછવું છે કે તારી સાથે કોઈ દુર્વ્યવહાર થઈ રહ્યો છે. ખાસ આ વસ્તુ ત્યારે બની. આ તો આપણે દિલીપભાઈ, વાલી મંડળની બેઠક તો થતી હશે ને શાળાના જે ટ્રસ્ટીઓ છે કે જે પ્રિન્સિપાલ છે? ના, એવી કોઈ બેઠક થતી નથી. કારણ કે એવી બેઠક જો વાલી મંડળ કોઈ સ્કૂલ સાથે કરે તો એની સેટિંગ ગણવામાં આવે કે આવું સેટિંગ કરે છે. એવી કોઈ બેઠક થતી નથી. બેઠકો ખાલી ડીઈઓ સાથે થતી હોય છે, સરકારને જે એજ્યુકેશન મિનિસ્ટરને જે પત્ર વ્યવહાર થતા હોય છે. બાકી આવી બેઠકો તો અમે કહીએ છીએ કે વાલી મંડળને એક લીગલી રીતે તમે એક્સેપ્ટ કરો અને એક ભાગ બનાવો, પણ એ બનાવવા નથી આવતો. એની જગ્યાએ ખાનગી સંચાલકોના જે કરોડોના અબજોના ટર્નઓવર છે એ લોકોનું નેતૃત્વને બેસાડે છે. એટલે વાલી મંડળને તો એક અમે કહીએ તો અમારા કામ ધંધામાંથી નીકળીને અમે આખી ટીમ બનાવીને કામ કરીએ છીએ, ને જેને એક લીગલ સ્વરૂપ સરકારે આપવું જોઈએ એ કરી નથી રહ્યા. પ્રશ્ન તમારો એ હતો કે વાલીની શું જવાબદારી? તો વાલીની જવાબદારી ચોક્કસ બને છે બાળક ઘરે આવે ત્યારે. પણ આવી પ્રવૃત્તિ જ્યારે બનતી હોય છે તો આજે સૌ જાણીએ છીએ કે શાળાની અંદર સીસીટીવી કેમેરા હોય છે, એની ઉપર વોચ રાખવામાં આવે, અને બાળકોનું ખાસ કાઉન્સિલિંગ શાળાની અંદર થવું જોઈએ. નહીં કે કોઈ વાલી, આજે મહત્તમ સમય બાળક હોય તો સુવાના સમયને બાદ કરીએ તો મેક્સિમમ સમય એ શાળાની અંદર સ્કૂલની અંદર ગુજારતો હોય છે. તો એની જવાબદારી શાળાના શિક્ષકોને એની બનતી હોય છે. વસ્તુ એ બને છે કે શાળાઓ પોતાની ઇમેજને બચાવવા માટે આવી ફરિયાદને ધ્યાને લેતા નથી, એને નથી પોલીસ કમ્પ્લેન કરતા. નહીં તો આને એઝ અ એડવોકેટ હું તમને કહું તો એક જુવેનલ ક્રાઇમ છે. 18 વર્ષથી અંદરનો કોઈ બાળક આવી કામગીરી કરે તો જુવેનલ ક્રાઇમની અંદર એ બાળક ઉપર શાળા પણ ફરિયાદ કરી શકે. પરંતુ શાળાઓ એવું કરે છે કે શાળાઓ પોતાની ઇમેજ, પોતાની ક્રેડિટ, પોતાનો ધંધો બગડે નહીં, એ કોમ્પિટિશનની અંદર ખરાબ થાય નહીં, એટલા માટે આવી ફરિયાદ કરતું નથી. અને એના કારણે આપણે જોયું કે એક નિર્દોષ બાળકે જીવ ગુમાવવો પડ્યો. અને આજે તો લગભગ એવું કંઈ થયું નથી, પણ આવનારા દિવસોની અંદર જો શાળાઓ આવી તકેદારી નહીં રાખે તો આપણને આવા પરિણામો જોવા મળશે. ચલો, કેટલી શાળાઓ જવાબદાર? ડોક્ટર વિજય ઠક્કર, શાળાઓની બાબતમાં આવે છે કે કાઉન્સિલિંગ, જે એક સરસ વાત ઉમેશ પંચાલે કરી કે જવાબદારી શાળાની છે કાઉન્સિલિંગ કરાવવું. પણ મારો સવાલ એ છે કે જે ગુનાહિત માનસિકતા જે આ પ્રકારની વધતી જાય છે વિદ્યાર્થીઓમાં, એજ્યુકેશન સિસ્ટમમાં સાહેબ ફેરફાર ન કરી શકાય? કારણ કે મૂલ્ય આધારિત શિક્ષણ, વેલ્યુ એજ્યુકેશન પણ એટલું જ જરૂરી છે. ન માત્ર આપણે ડિગ્રી આપીએ કે પાસિંગ માર્ક આપીએ કે રિઝલ્ટ આપીને આપણે છૂટા થઈ જઈએ. જી, આપણે દરેક સ્કૂલો, મોટાભાગની સ્કૂલો, દરેક સ્કૂલ કહેવું બરાબર નથી, મોટાભાગની શાળાઓમાં પ્રાર્થના સભા થતી હોય, પ્રાર્થના સભામાં મૂલ્ય શિક્ષણની વાતો થતી હોય. શિક્ષક જ્યારે વર્ગમાં ભણાવે છે ત્યારે પણ કોઈ એવું નથી કહેતું કે બહાર જઈને મારામારી કરજો, આવું કરજો, તેવું કરજો. એ પોતે પોતાનો બધો પ્રયત્ન કરે છે. પણ તમને ખબર છે કે કાયદાકીય રીતે શિક્ષકના હાથ બંધાયેલા છે. કોઈ વિદ્યાર્થી કંઈ પણ કરશે તો એને મારી શકવાનું નથી, એને સજા કરી શકવાનું નથી, એને અંગૂઠા પકડાવી શકવાનું નથી, કારણ કે એ સાયકોલોજીકલ એરેન્જમેન્ટ છે. અને આ બધી બાબતો એવી છે કે જેમાં શિક્ષકના હાથ બંધાયેલા છે. અને એથી વધારે ખરાબ કહું તો કોઈ વિદ્યાર્થી, મને લાગતું હોય કે આ વિદ્યાર્થીને આપણી શાળામાં પ્રવેશ આપવા જેવો લાગતો નથી, તો એને પ્રવેશ ન આપવાનો અધિકાર પણ નથી.
કારણ કે દરેક વિદ્યાર્થીને ભણવા માટેની સ્વતંત્રતા આપણને આપેલી છે કે ભાઈ એને જે સ્કૂલમાં ભણવું હોય ત્યાં ભણાવી શકાય. હવે એવી સ્થિતિમાં એની પાસે કયું હથિયાર છે? હા, એની પાસે એક જ રસ્તો છે કે સલાહ સૂચન આપી શકે અને એ આ પ્રકારનું કોઈ મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કરી શકે. પણ હું એવું માનું છું. કાયદા કાનૂન પહેલા પણ હતા ને. પહેલાના શિક્ષકો તમે જુઓ કે પહેલાના શિક્ષકો તો વિદ્યાર્થીને ફટકારતા, ઢોર માર મારતા અને વિદ્યાર્થી થતું હતું સાહેબ. અને મા બાપને જો જઈને કહે ને વિદ્યાર્થી કે મને આજે શિક્ષકે માર્યો છે તો પાછો વધારે માર ખાવાનો, ચોક્કસ તારો વાંક હશે. આ જે પરિસ્થિતિ હતી ને અત્યારે જે બદલાયેલી પરિસ્થિતિ, એની પાછળનું કારણ શું છે? કાયદા તો એ વખતે પણ હતા. એટલે હું એ જ કહું છું કે શિક્ષકો માટે એટલા બધા કાયદાઓ એવા વધ્યા છે કે શિક્ષક કંઈ પણ કામ કરતી વખતે ગભરાય. એ પ્રવાસ લઈ જતી વખતે ગભરાય, એ વિદ્યાર્થીને કંઈક બોલતી વખતે ગભરાય, એ કંઈક કહેતી વખતે ગભરાય, એ કોઈ પ્રકારની ઇવન હોમવર્ક આપ્યા પછી હોમવર્ક બાળક ન લાવે તો શિક્ષક શું કરી શકે? શિક્ષકને ખબર છે કે આ વસ્તુ 3 વાર લખવા આપી છે, 3 વાર લખશે તો જ આવડશે, પણ એ ન લખી લાવે તમે કરી શું શકો? આ એવા પ્રકારના કાયદાઓના બંધનમાં શિક્ષક છે અને પ્રિન્સિપલ એના ઉપર ફોર્સ કરશે શિક્ષક પર, તો શિક્ષક એમ કહેશે કંઈ પણ થાય તો જવાબદારી તમારી. તો પ્રિન્સિપલ શું કરશે? પ્રિન્સિપલ પોતે જ કહે છે કે કોઈ પણ પ્રકારની પેરેન્ટ્સની ફરિયાદ આવશે તો એની જવાબદારી જે તે ટીચરની રહેશે. હવે આખી ઘટના એવી રીતે ચોડાઈ ગયેલી છે કે એમાં શિક્ષક કે પ્રિન્સિપાલ કોઈ પ્રકારનું કોઈ વસ્તુ માથે ન લે. અને બીજું કે પહેલા કેવું હતું કે ગામમાં જ ટીચર રહેતા હતા અને ગામના બધા જ લોકો ટીચરને ઓળખતા હતા. હવે સ્થિતિ એવી થઈ છે કે ટીચર મોટે ભાગે પેરેન્ટ્સ જે સ્કૂલ હોય એ સ્કૂલના એરિયાથી દૂર છે. હવે એ એક પ્રકારનું વિશિષ્ટ અંતર ઊભું થયું છે. પહેલા તો એવું હતું કે ગામમાં શિક્ષક નીકળે ને તો ગામના ચોરા ઉપર બેઠેલા છોકરાઓ કંઈક પાન મસાલો પડીકી ખાતા હોય, ગાળાગાળી કરતા હોય તો બધા સંતાઈ જાય દિવાલની પાછળ, બાકડાની પાછળ, ઝાડની પાછળ, કારણ કે ટીચર આવ્યા. તો એક પ્રકારની માન સન્માન પણ હતું અને એક પ્રકારની બીક પણ હતી. અને એ બીક છે એટલે શિક્ષકની બીક ઓછી થઈ, એના માટે પોલીસની જવાબદારી વધવા માંડી. આ બધી ઘટનાઓના પાયામાં શિક્ષકને મળેલી જે છૂટ છે એ સ્વતંત્રતા છે લઈ લેવામાં આવી આવા પ્રકારની. હું એવું નથી કહેતો, હું એને ફેવર નથી કરતો કે શિક્ષકને મારવાની છૂટ આપવી જોઈએ, શિક્ષકે સજા કરવાની છૂટ આપવી જોઈએ, પણ શિક્ષક પોતે સમજદાર છે અને એને સમજવું, એની સમજદારી પ્રમાણે એને એ નિર્ણય લેવાની છૂટ હોવી જોઈએ. અને કાયદાએ એવો ટેકો આપવો જોઈએ કે જો વ્યાજબી કારણ હશે, શિક્ષકે કોઈ પ્રકારની સજા કરી હશે તો કાયદો છે એ શિક્ષકની તરફેણમાં હશે, એવી છૂટછાટ કાયદામાં ક્યાંક છૂટછાટ હોવી જોઈએ. જી બરાબર. જે છૂટછાટ અત્યારે છે નહીં, પણ આપ માનો છો કે ચોક્કસ કાયદામાં થોડી છૂટછાટ હોવી જોઈએ, શિક્ષકને થોડા હક આપવા જોઈએ. વિજયભાઈ જી ઓકે. ડોક્ટર, જે પ્રમાણે વાત ચાલી રહી છે કલરવભાઈ, કે જે સુરક્ષા જરૂરી છે વિદ્યાર્થીઓ માટે, કેટલાક કાયદા જરૂરી છે, પણ જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ઓછો છે, અન્ય વિદ્યાર્થીઓને જોઈને આ પ્રકારની હિંસા જોઈને શું લાગે છે એક ફોબિયા, ખાસ કરીને એક સ્કૂલ ફોબિયા આવા વિદ્યાર્થીઓ પર અસર ન થાય અસર? અને બીજું, લાંબા ગાળાની કયા પ્રકારની ઇફેક્ટ માનસિક રીતે એની પર આ વિદ્યાર્થી પર પડતી હોય છે આવી ઘટનાઓને લઈને? અન્ય વિદ્યાર્થીની વાત કરું જે સિન્સિયર છે, કદાચ તોફાની નથી, આપણે કે શાંત છે, ડાયો છે, એ વિદ્યાર્થીની હું વાત કરું છું. જો આપણે બદલતી જતી જીવનશૈલી સાથે આપણો સ્વભાવ પણ બદલવાનો છે અને આપણી માનસિકતા પણ બદલવાની છે. એટલા જ માટે કોઈ પણ પ્રકારની માનસિક બીમારીને અથવા તો ચાઇલ્ડહુડ ઇમોશન્સ અને બિહેવિયર પ્રોબ્લેમ કહેવાય છે, એને એક લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર તરીકે ગણવામાં આવે છે. કેમ? કારણ કે જેમ જેમ લાઇફસ્ટાઇલ બદલાય છે, સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ થાય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો થાય છે, ટેકનોલોજીનું ઇન્ફ્લુઅન્સ થાય છે, પેરેન્ટિંગ સ્ટાઇલ બદલાઈ જાય છે, ડોમેસ્ટિક વાયોલન્સ વધી જાય છે, એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ છે, કોઈ પણ પ્રકારનું સામાજિક માળખું બદલાય તો તેની સાથે સંકળાયેલા જે પણ હસબન્ડ વાઇફ છે, સગાવાલા છે, મિત્રો છે કે આપણા બાળકો છે, તે તેની સાથે તેની માનસિકતા ઉપર અસર થાય છે. ડોક્ટર વિજય ઠક્કર સાહેબે બહુ સારું કીધું કે આપણે જેમ કીધું એમ પ્રમાણે બધાના હાથ બંધાયેલા છે. આપણે કોઈનો દોષનો ટોપલો તમારો પેરેન્ટિંગનો વાંક છે કે શિક્ષકનો વાંક છે કે લાઇફસ્ટાઇલનો વાંક છે, એના ઉપર આપણે વગર સાથે મળીને એક સહિયારો પ્રયત્ન કરવામાં આવે અને આ જો માનસિકતા અને ટેકનોલોજી સાથે અથવા તો સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સ સાથે સમજવામાં આવે તો આપણે ઘણા ખરા પ્રોબ્લેમ દૂર કરી શકીએ છીએ. સૌથી પહેલી વસ્તુ છે કે પહેલા બાળકો, તમે કીધું એમ પ્રમાણે, કે આપણે જરાક પણ ડિસિપ્લિનમાં ના રહે તો તેને ઠપકો આપતા હતા, શિસ્ત આપતા હતા, તો ફિઝિકલી ઇન્જર બી કરતા હતા જેથી તે ડિસિપ્લિનમાં રહે. પણ આજકાલ બાળકો એટલા સ્માર્ટ હોય છે કે ડબલ એજેડ સોર્ડ, મતલબ ઇમોશનલી બ્લેકમેલ કરે. તમે જરા બી મોટું બોલ્યા હોય તો 6 કે 7 વર્ષનું બાળક છે, અમારી પાસે એવા ઘણા બી કેસીસ આવે છે કે રૂમમાં બંધ થઈ જાય, સુસાઇડની ધમકી આપે અથવા તો ઘરમાંથી ભાગી જે 8 કે 9 કે 10 વર્ષનું. હવે આટલે બધા આપણને એટલા ઇમોશનલી લાચાર કરી નાખે કે પેરેન્ટ્સ એને સરેન્ડર જ કરવું પડે, ભલે ખોટું હોય.
બીજી વસ્તુ કે ઉમેશ પંચાલ સાહેબે બહુ સરસ કીધી, આપણે ગવર્મેન્ટ એજ્યુકેશન સિસ્ટમ તેમજ ઇન્ડિયન સાયકેટ્રિક સોસાયટી અને ચાઇલ્ડહુડ સાયકેટ્રિક સોસાયટી પીડિયાટ્રિશિયને બધા ભેગા થઈને WHO સમક્ષ એક તારણ કાઢ્યું છે કે જો આ જ પ્રકારની માનસિકતા, પેરેન્ટિંગ અને સોશિયલ મીડિયા વધતું રહેશે તો બાળકો હિંસાત્મક વૃત્તિ ધરાવશે અને જે સમાજ માટે હાનિકારક રૂપ છે. જો આ બાળકને સમયસર એને ઇમોશનલી વેન્ટિલેટ હતો તો સામાજિક પરિબળોથી સાયકોલોજીકલ કાઉન્સેલિંગ હતો તો સાયકોલોજીકલ હેલ્પ નહીં આવે તો 18, 20, 22 વર્ષના થઈને એન્ટી સોશિયલ એક્ટિવિટી વધી જશે કે જેને આપણે કહીએ છીએ કે જે 18, 20 વર્ષના બાળકો હોય એ રેકલેસ ડ્રાઇવિંગ કરે, કોઈ પણ પ્રકારની હિંસા કરે, સ્ટન્ટ કરે અથવા તો કોઈને ઈજા પહોંચાડીને પોતાને મજા આવે એવી જે નાર્સિસિઝમ કહેવાય છે તે એન્ટી સોશિયલ એક્ટિવિટી જે અસામાજિક તત્વોની વૃત્તિ વધી જશે જે આપણા માટે જ હાનિકારક છે. તો આ જે સમયગાળો દરમિયાન છે એમાં તમે પ્રોપર હવે તો દરેક સ્કૂલમાં કમ્પલસરી સાયકોલોજીકલ રાખે જ છે ગવર્મેન્ટના ઇન્ફ્લુઅન્સ પ્રમાણે કે સાયકોલોજીસ્ટ રાખે. અમુક જે સિલેક્ટેડ બાળકો છે જેને ગોડ ગિફ્ટેડ ચાઇલ્ડ કહેવાય કે જે બીજા નોર્મલ બાળકોની સરખામણીમાં તેમાં કોઈક ચંચળતા વધારે છે અથવા તો કોઈ ઇમોશનાલિટી વધારે છે તો તેને એક સ્પેશિયલ ચાઇલ્ડ તરીકેની કેટેગરી ગણવામાં આવે છે. એને 0 પીરિયડમાં કે સ્કૂલ પછી એક્સ્ટ્રા પીરિયડમાં એમને સાયકોલોજીકલ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. વસ્તુ ત્યાં આવે છે કે જ્યારે આપણે પેરેન્ટ્સને કહીએ કે તમારા બાળકને સાયકોલોજીકલ હેલ્પની જરૂર છે તો પેરેન્ટ્સ તરત ના પાડે છે કે મારું બાળક ગાંડું થોડી છે કે હું સાયકોલોજીસ્ટની હેલ્પ લઉં. આમાં ઓવર પેમ્પરિંગના લીધે પેરેન્ટ્સ કન્વિન્સ નથી થતા અને આગળ તકલીફ થતી હોય છે. ડોક્ટર, કાઉન્સિલિંગની મસ્ટ એટલે કે જરૂરિયાત છે. ઉમેશભાઈ, તમે એક એડવોકેટ છો અને મારે ખાસ તો એ જાણવું છે કે કાયદાકીય રીતે શિક્ષકોના હાથ બંધાયેલા છે. પહેલાના શિક્ષકો અને અત્યારના શિક્ષકો કઈ રીતે કહી શકે કાયદાકીય રીતે બંધાયેલા છે? કાયદામાં એમાં તો કઈ બહુ ઝાઝો ફેરફાર થયો નથી. પહેલા શિક્ષકો છૂટથી પોતાના હાથનો ઉપયોગ કરી શકે, ફૂટનો ઉપયોગ કરી શકે, મારી શકે. ઇવન ડોક્ટર કલરવ મિસ્ત્રીએ કહ્યું થોડી નાની ઇન્જરી થાય તો પણ વાંધો નહીં. હવે કેમ આમ? શું બદલાયું છે શોર્ટમાં? વસ્તુ એ બની રહી છે કે કાયદો તો એનો એ છે કે ખાસ એવા ફેરફાર થયા નથી. ઉલટા કાયદા તો બાળકો માટે બહુ સારા બની ગયા છે, પરંતુ ફરક એટલો છે કે જે તમે કીધું એમને આપણા અનુભવોની અંદર કે જ્યારે આપણે કંઈ ખોટું કરતા હતા તો શિક્ષકો તો મારતા હતા, ઘરે ખબર પડે તો મા બાપે મારતા હતા. એ વસ્તુની અંદર પરિવર્તન આવ્યું છે. અત્યારે વસ્તુ એ થઈ છે કે જો શિક્ષક મારે તો એની ફરિયાદ થવા લાગી છે. કાયદાનો જે એક યુઝ કરવામાં આવવો જોઈએ, કાયદાનો યુઝ આ રીતના વાલીઓ તરફથી કરવા લાગ્યો છે કે મારા બાળકને માર્યું શું કામ. અને પહેલા વસ્તુ એ બનતી હતી કે વાલીઓ કાયદાનો આ રીતના ઉપયોગ નહીં કરતા હતા. વાલીઓ માત્ર એવું વિચારતા હતા કે જો એને શિક્ષકે માર્યું છે તે ગુરુ તરીકે માર્યું છે, એના ભવિષ્યના સારા માટે માર્યું છે, કંઈક મારા બાળકનો કોઈક ભૂલ છે અને એ ઠપકો આપવાની રીતે માન્યું છે કે ભૂલ બીજી વારે કરે નહીં એને સુધરી જાય. પરંતુ અત્યારે વસ્તુ એ એક ઇગોઇસ્ટિક વાલી પણ બની ગયા છે કે હું મારા બાળકને કઈ રીતના મારી શકે. અને થોડું કાયદાનું જ્ઞાન આવી જતા વાલી પણ એવું માને છે કે કાયદાની રીતે આ થવું જોઈએ, તે થવું જોઈએ, અને એને ફરિયાદના સ્વરૂપે જઈ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી દે છે. તો વસ્તુ એ બની છે કે જે વિચારસરણી જે બદલાઈ ગઈ છે એ વિચારસરણી બદલાવાનું કારણ જે માત્ર બાળકોમાં નહીં, આપણે એમ કહીએ છીએ કે બાળકો પણ લેસ મોરલ વાળા. ઉમેશભાઈ, આપ સહમત છો કે થોડી છૂટછાટ આપવી જોઈએ અને કાયદામાં થોડો ફેરફાર કરવો જોઈએ? મારું માનવું એ છે છૂટછાટ આપવી જોઈએ, પણ મારું પહેલેથી એવું માનવું છે કે સ્ટાર્ટિંગથી જો પાયો બાળકનો મોરલ વેલ્યુ ઉપર કરવામાં આવશે ને તો 100% આ લેવલે જશે. આજની સિસ્ટમ શું છે કે પહેલા ધોરણના બાળકને શાળાઓમાંથી માત્ર ફી ને બિઝનેસ લેવલનું જ ભણાવવામાં આવે છે. એને એજ્યુકેશન કરતા એક સ્ટ્રેટેજી એવી બની ગઈ છે કે મને સ્કૂલ એટલે મારા પૈસા આપીને હું જઉં છું. એની જગ્યાએ મોરલ વેલ્યુ ઉપર ભાર મૂકવામાં આવશે ને રિલિજિયસ જ્યારે આધ્યાત્મિકતા આવશે તો આ વસ્તુ નહીં આવે. ઓકે, એટલે ઓવરઓલ બધી જ બાબતો છે જેમ ડોક્ટર વિજય ઠક્કરે કહ્યું કે નાની નાની બાબતમાં હવે આ ઉંમરમાં ઈગો આવી જતો હોય છે વિદ્યાર્થીઓને, એને લઈને પણ થતું હોય છે. અને શિક્ષકને વિદ્યાર્થીઓની માનસિકતા તો ખબર જ હોય છે, એટલે એમણે કહ્યું કે ટીચરે સમજાવટથી કામ લેવું જોઈએ, એની જોડે મિત્રતા રાખે, એની પર થોડુંક દેખરેખ રાખે. અને ખાસ એમણે કહ્યું એમ કે સ્કૂલની બહાર ઝઘડા થાય ત્યારે જવાબદારી કોની? આ સવાલ તો હજુ પણ ઉપસ્થિત છે જ, ઉભો છે, પણ કાયદાકીય રીતે શિક્ષકના હાથ બંધાયેલા છે, સ્પષ્ટ એમનું માનવું છે. અને સાથે ડોક્ટર કલરવ મિસ્ત્રીએ કહ્યું કે બાળક ક્યાંથી શીખે છે? ઘડતર તો એના પરિવારમાંથી થાય છે, કુટુંબમાંથી થાય છે, સમાજમાંથી થાય છે. વર્કિંગ પેરેન્ટ્સની એમણે વાત કરી કે એને કારણે બાળકનું જે છે એ બાળક ક્યાંક કોની અંડરમાં ઉછરે છે એ અગત્યનું છે. અને ઘરનું વાતાવરણ અને વડીલોનો વ્યવહાર પણ જવાબદાર છે. મિત્ર વર્તુળ પણ એમણે ખાસ કહ્યું, ડોક્ટર કલરવ મિસ્ત્રીએ કહ્યું તેમ. અને સાથે જ સોશિયલ મીડિયા, લાઇફસ્ટાઇલ, ફૂડ સ્ટાઇલ એટલે ક્યાંક જે બદલાયા છે એને લઈને પણ આવી માનસિકતા જોવા મળે છે. પણ ઉમેશ પંચાલે એડવોકેટે કહ્યું ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે જે વાલી મંડળની, એમાં અમારી આ પણ પ્રવૃત્તિ છે જ. અમે ફીના પ્રશ્નો ઉઠાવીએ, અમે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવીએ, એમણે કહ્યું તે પ્રમાણે ન્યૂ એજ્યુકેશન પોલિસીને લઈને કહીએ, પણ આ બાબતમાં અમે મિટિંગ કરવાનું કહીએ, અમે સંયુક્ત એક બેઠક કરવાનું કહીએ, પણ ક્યાંક શાળા સંચાલકો એમાં સહમત નથી થતા. અને બાળકો ઘરે આવે ત્યારે મા બાપની જવાબદારી, પણ શાળામાં તો
બાળકોની જવાબદારી શાળાની જ હોય, કાઉન્સિલિંગ જરૂરી છે એમણે કહ્યું એમ, અને શાળાઓ પોતાની ઇમેજ ખતમ થાય છે અથવા ઇમેજ બગડે છે એને લઈને પણ આવા કિસ્સા ક્યાંક દબાવે છે, ફરિયાદ કરતા નથી. ઇન શોર્ટ કહેવું છે કે સાથે મળીને એક સહિયારો પ્રયાસ કરાય. સમાજ છે, શાળા છે, એજ્યુકેશન એક સિસ્ટમ છે, અને સાથે જ સમાજ, આ બધા મળીને જો કામ કરે તો કદાચ વિદ્યાર્થીઓને આ માનસિકતામાંથી બહાર લાવી શકીએ. અન્યથા આવનારા દિવસોમાં આનાથી મોટી ઘટનાઓ માટે પણ તૈયાર રહેવું પડશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડોક્ટર કલરવ મિસ્ત્રી, ડોક્ટર વિજય ઠક્કર, એડવોકેટ ઉમેશ પંચાલ ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા. શિક્ષણ ધામ કે રણ મેદાન. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.